નમસ્કાર, પ્રણામ. હું વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા. અત્યારે સમગ્ર ગુજરાતના મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને જેને નાના બાળકો છે ને માતા પિતાને એક ડર લાગી રહ્યો છે એ છે ચાંદીપુરા વાયરસ. કોરોના કાળના ભારત અને સમગ્ર વિશ્વમાં ભારતના પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાને લોકોને ખૂબ મદદ કરી હતી. આ વાયરસની અંદર પણ બહુ બધા લોકોના મને મેસેજ આવ્યા, સંદેશો આવ્યા કે સાહેબ આમાં આયુર્વેદમાં શું કરી શકાય અને આયુર્વેદ આમાં કઈ રીતે મદદ કરી શકે. ત્યારે આપ સૌને કહું છું કે આયુર્વેદ રોગ પ્રતિકારક શક્તિ વધારી અને બાળકના જીવન બચાવવામાં બહુ આપને મદદ કરી શકે એમ છે. આ ઉપરાંત અત્યારે વર્ષા ઋતુજન્ય જે કાંઈ રોગ આવી રહ્યા છે એની અંદર પણ ઉપચાર આપને બતાવી શકે છે. એમાં 2 થી 3 નાના સરળ ઉપચારો છે જેનાથી આપણી ઇમ્યુનિટી બહુ સરસ વધે અને કદાચ વાયરસનો એટેક આવે તો આપણે એટેકમાંથી જે કોમ્પ્લિકેશન સ્થિતિ છે, વાયરલ એન્કેફેલાઇટિસ થાય છે, જે મગજમાં સોજો થાય છે, એમાંથી આપણે બચાવી શકીએ છીએ અને ઘણા બધા કોમ્પ્લિકેશનથી પણ બચાવી શકીએ છીએ. ત્યારે સરકારશ્રી દ્વારા પ્રામાણિક, નિષ્ઠાવાન અને નિષ્ણાંત જે લોકો છે દ્વારા સલાહ આપવામાં આવે એનું તો આપણે આચરણ કરીએ, પણ 2 થી 3 વસ્તુ જે આપણે ઘરે કરી શકાય છે, સરળતાથી બાળકોને કરી શકાય, ઇમ્યુનિટી વધે એવી સૌપ્રથમ ઔષધિ છે ગિલોય, એટલે કે આપણી ગળો. એ ગળો 5 વર્ષથી નીચેનું બાળક હોય તો 1 વેઢા જેટલું લીલી ગળો અથવા સૂકો પાવડર 1 ચપટી જેટલો, 5 વર્ષથી 10 વર્ષના બાળકને આ 2 વેઢા જેટલું અને 10 થી 14 વર્ષથી 15 વર્ષના બાળકોને 3 વેઢા જેટલી લીલી ગળો મળે તો ઉત્તમ, ન મળે તો એનો પાવડર. એ ગળોનો રસ કરી અને ખાલી પેટે આપવું, જે ઓછામાં ઓછું 1 કલાક કાંઈ જ નહીં. અને જો બાળક કડવો રસ ન પી શકે તો મધ સાથે પણ આપી શકો છો, જે 10 થી 15 દિવસ સુધી આપવાનો છે, એનાથી વધારે નહીં. બીજી વસ્તુ કે હાથના ભાગમાં એલોવેરા આપણે અવશ્ય લગાડીએ. એલોવેરા મચ્છર અને માખીને કરડવાથી બહુ સારી રીતે આપણે બચાવી શકીએ છીએ. આયુર્વેદનો એક સરળ ઘરગથ્થુ ઉપચાર છે. ત્રીજી વસ્તુ કે શરીરના જે ઇન્ફેક્શન ફેલાયનું મુખ્ય માધ્યમ છે બ્લડ, અને બ્લડનું મોટા ભાગે બ્લડમાં 90 થી 92% તો આપણું પાણી છે. તો દરેક લોકો અત્યારે નાના બાળકોથી માંડીને મોટા સૌ ઘરમાં ઉકાળીને ઠારેલું પાણી પીએ. શ્રુતમ શીતમ જલમ દદ્યાત પીપાસા જ્વર શાંતિ. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન, ફીવરને અટકાવવા માટે ગરમ કરીને ઠારેલું પાણી એ ઉત્તમ છે. જનપદો ધ્વંસ વ્યાધિમાં વિમાન સ્થાનમાં કે જ્યાં પેન્ડેમિક કોઈ પણ ફેલાય એમાં પણ ઉષ્ણોદક આપેલું છે. આ ઉપરાંત ગૌમૂત્રનો અર્ક અથવા ગૌમૂત્ર એ બહુ ઓછી માત્રામાં, એટલે કે 1 થી 5 વર્ષનું બાળક હોય તો 1 થી 2 ટીપા, 5 થી 10 વર્ષનું બાળક હોય તો 3 થી 5 ટીપા, અને 5 વર્ષથી 10 વર્ષથી 14-15 વર્ષનું બાળક હોય તો 10 થી 15 ટીપા ખાલી પેટે આપીએ, અને એમાં થોડું ન બાળક પીવે તો મધ સાથે આપીએ. ચરક સંહિતામાં સૂત્રસ્થાનમાં પ્રથમ અધ્યાયમાં કીધું છે ગૌમૂત્રમ વિષગ્નમ દીપનિયમ પાંડુ રોગાનામ ઉપસૃષ્ટાનામ ઉત્તમમ સર્મમ સુપદિશ્યતે. આયુર્વેદના બહુ બધા ઉપચારો છે, બહુ બધી આયુર્વેદની અંદર શાસ્ત્રમાં આ બધા રોગથી બચવા માટેના વર્ણન છે, પણ સરળ ઘરગથ્થુ ઉપચાર કે જે આપણી તાત્કાલિક રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે. આ બધા વાયરસથી તો બચાવે, પણ ચોમાસાજન્ય રોગમાં પણ બચાવે છે. ફરીવાર હું રિપીટ કરું છું, ગળોનો રસ 0 થી 5 વર્ષના બાળક હોય તો 1 વેઢા જેટલો, 5 થી 10 વર્ષના બાળક હોય તો એને 2 વેઢા જેટલો, 10 થી 15 વર્ષના બાળકને 3 વેઢા જેટલો. એવી રીતે ગૌમૂત્ર, એલોવેરા લગાડી અને પાણી ગરમ કરીને ઠારેલું પીવી. બાળકની રેસ્પિરેટરી સિસ્ટમ મજબૂત રહે અને ઇન્ફેક્શન ઓછું લાગે એટલા માટે આપણે બધા જ એને પ્રાણાયામનો પણ અભ્યાસ કરાવીએ. અને અત્યારે ખાસ કરીને ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, વાસી ફૂડ ન લે એનું ખાસ ધ્યાન રાખીએ. આપણું ભારતના આયુર્વેદના આ સરળ ઉપચારો જે આપણા ઋષિઓએ બતાવ્યા છે, જે હજારો વર્ષોથી સમાજ અને રાષ્ટ્ર અને વિશ્વની સેવા કરતા આવ્યા છે, આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડીએ. આ ચાંદીપુરા વાયરસ, આ ઉપરાંત કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શન અને ચોમાસાજન્ય રોગોમાં આયુર્વેદની તાકાતથી ઇમ્યુનિટી વધારી અને આપણું બાળક, આપણા ભવિષ્ય અને દરેકનું જીવન બચાવીએ એ જ પ્રાર્થના સાથે નમસ્કાર, પ્રણામ, વંદન.